ભગવાન પોતે ક્યારે કોઈ ક્રિયા કરવામાં નિમિત્ત બનતા નથી. બધા કર્મ કરવામાં કોઈને નિમિત્ત બનાવે છે, પણ એ કેવા કર્મ કરવામાં કેવું નિમિત્ત બનવું ને એ આપણા હાથની વાત હોય છે. સારું કામ કરવામાં નિમિત્ત આપણે બની શકીએ. ન્યૂઝપેપર ની અંદર આપણો ફોટો છપાય, છાપાની અંદર આપણો ફોટો આવે તો બે રીતે આવે. કે તમે સારું કામ કરો ને તો પણ છાપાની અંદર ફોટો છપાય, અને કઈ ખરાબ કામ કરીએ પોલીસ પકડી જાય તો એમાં પણ છાપામાં ફોટો તો છપાય. પણ એ ફોટો કેવો છપાવવો છે એ આપણા કર્મ ઉપર આધારિત છે. ક્યાંક ચોરી કરવા જાય ને ચોરી કરતા પકડાઈ જાય તોય છાપામાં ફોટો આવે. અને કઈક આપણે સારું કામ કરીએ, કોઈને ઉપયોગી બનીએ, સદકર્મ થાય તો પણ ફોટો આવે. તો કર્મ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. અને કર્મ એવું કરવું કે ભગવાન પરમાત્મા જ્યારે આપણી અંદર આવે ને, અને ભગવાન જ્યારે આપણી અંદર આવે ત્યારે આપણી અંદર એક વખત ભગવાન પરમાત્મા આવે ને એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર આ બધું ધીમે ધીમે એની રીતના જવા લાગશે. એને કાઢવું પણ નહીં પડે. પણ ભગવાન આપણી અંદર આવે કેમ? તો કે સત્સંગ કરવાથી, સંતોના આશીર્વાદથી, કથાઓમાં જવાથી, આ બધી ક્રિયાઓ કરીએ ને એટલે ભગવાન પરમાત્મા આપણા શરીરમાં આવે. એક નાના એવા ગામની અંદર દાદા અને દાદી રહે, અને મકાન બહુ મોટું હતું. એમના સંતાનો હતા બધા વિદેશની અંદર રહેતા હતા. થોડો સમય થયો એટલે દાદાએ વિચાર કર્યો કે આવડું મોટું મકાન છે તો લાવને વધારાનું ખાલી મકાન પડેલું એના કરતા ભાડે આપી દઈએ, અને ભાડું તો ચાલુ થાય. એટલે જે દાદા હતા એમને અમુક માણસોને અમુક રૂમ હતા ને એ બધા ભાડે રહેવા માટે આપી દીધા. ભાડે રહેવા માટે આવે છે માણસો. એક રૂમ ની અંદર માણસો આવ્યા, બીજા રૂમમાં આવ્યા, ધીમે ધીમે 10-15 જણા રહેવા માટે આવી ગયા. 2 દિવસ, 5 દિવસ, 10, 15 દિવસ જ્યાં થયા ને ત્યાં થયું એવું કે જે ભાડુઆત હતા ને બધા એના મકાનની અંદર જુગાર રમવાની શરૂઆત કરી. અને આ દાદાને જરાય ગમે નહીં. દાદાએ ના પાડી કે નહીં, આ મારા મકાનની અંદર તમે આ જુગારને રમશો એ મને પસંદ નથી. પણ પેલા બધા માણસો હતા એ માથા ભારે હતા. દાદાને કહ્યું તમારે ભાડાથી મતલબ છે, અમે તમને ટાઈમસર ભાડું આપી દેશું, અમે આ ઘરની અંદર જે કરીએ ભલે જુગાર રમીએ. અને દાદા મૂંઝાયા, કર્યું કાં તો ભારે કર્યું, આ ભારે આપતા પાઈ ગયું, હવે શું કરવું? ખાલી કરે એમ છે. ચિંતામાં પડી ગયા. પણ ગામની અંદર કથા બેઠીને કથા સાંભળવા માટે દાદા ગયા. અને દાદાએ કથા સાંભળવા માટે ગયા. બરાબર ત્યાં જઈને એ પગે લાગે છે. મહારાજ જી કથાની શરૂઆત કરે છે ને ત્યાં દાદા આવીને પગે લાગે. અને બરાબર ત્યાં બાજુમાં એક વ્યક્તિ આવીને પગે લાગે છે. ને વ્યક્તિ એટલે એ ગામના પીએસઆઈ હતા, અને નવી હજી નોકરી છે એમને મળેલી, એટલે કે બદલી થઈને ત્યાં ગામની અંદર આવેલા. આજે મહારાજ હતા એમને ઓળખતા હતા. સાહેબની ઓળખાણ કરી, કહો સાહેબ તમે? હા બસ મારી બદલી થઈ છે, આજથી જ હજી નોકરીએ લાગેલો છું, આ ગામમાં આવ્યો, ખબર પડી તમે અહીંયા કથા વાંચવા આવ્યા. થયું કે લાવો શાસ્ત્રીજીને મળી આવો. સરસ અહીંયા આવી ગયા. રહેવાની બધી વ્યવસ્થા થઈ ગઈ. મહારાજે વળી પૂછ્યું, કહ્યું કે નહીં મને જે રહેવા માટે મકાન મળ્યું ત્યાં અત્યારે કામ ચાલુ છે. પેલા પીએસઆઈ એમ કહ્યું, એટલે મારે છે ને મકાન ગોતવાનું છે, હું ક્યાંક ભાડે મકાન ગોતું છું. અને બરાબર ઓલા દાદા હતા એના કાન ચમક્યા કે આ તો પીએસઆઈ છે ને મકાન ગોતે છે. તરત જ કહ્યું કે મકાન ગોતવાની જરૂર નથી, મારું જ મકાન છે, અને મારા મકાનની અંદર તમે રહેવા માટે આવી જાઓ, તમારે ભાડું પણ આપવાનું નથી. અને પીએસઆઈ હા પાડી. અને જ્યાં હા પાડી ત્યાં તો પોલીસની ગાડીઓ ને બધી સાહેબનો સામાન લઈ અને દાદાના મકાનની અંદર સામાન જ્યાં ઉતારે છે. ઓલા બધા જે માણસો હતા ને એ દાદાને કહે કે આ બધા કોણ છે? કહ્યું કે તો આ પોલીસ વાળા છે, આ પીએસઆઈ છે, સાહેબ છે. પણ અહીંયા કેમ? જેમ તમને ભાડે રહેવા માટે આપ્યું ને મકાન, એમ મેં સાહેબને પણ ભાડે રહેવા માટે મકાન આપ્યું. સાહેબનો સામાન જ્યાં ઘરની અંદર આવે ને ત્યાં ઓલા બધા સામાન લઈને બહાર નીકળી ગયા.
દાદાએ કઈ ઝઘડો ન કરવો પડ્યો, ખાલી કરાવવું પણ ન પડ્યું અને એની રીતે જ નીકળી ગયા. સાહેબ આપણા શરીરની અંદર એક વખત જ્યારે પરમાત્મા આવે ને એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર એની રીતના નીકળવા માંડે. કાઢવાની જરૂર નથી પણ ભગવાનની અંદર લઈ આવવા. અને ભગવાન પરમાત્મા આવે ક્યારે? કથાઓમાં જવાથી, સત્સંગ કરવાથી.